જો ગાઈસ વાયકા કેટલા કાંઈ ખબર નથી 3 વાગવા આવ્યા છે માથું બાથું પલાળ્યું એવી ગરમી થાય છે માછ નથી વાદળા હે પણ ગરમી બહુ અને મારી મમ્મી અત્યારે એક કાંડ કર્યો શું કહે છે એ તમને અત્યારે નહીં કહી જાય હાલો ભાઈ અમે હવે મદુરાઈ પોગવા આવ્યા છે અને જરાક હોટલનું બુકિંગ હાલે છે રાજુભાઈ કરે છે હોટલનું બુકિંગ અને એક બાજુ મેઘરાજાએ પધરામણી કરી છે જોઈ લો અમને અમી છાટણા આપ્યા છે અહીંયા પહોંચતા વેચી લો મહાદેવ આનંદ આવી ગયો કારણ કે આપણે ગુજરાતીને આટલો વહેલો વરસાદ ક્યાં જોયો હા એમ આ વરસાદ ક્યાં આપણે તો ન જોવા મળે ને આ પહેલો જ વરસાદ જોયો લ્યો અમે ચોમાસા હા વરાનો પહેલો જ વરસાદ જો મહાદેવના ગરબા હા દરબારમાં પગ મૂક્યા હે જો આ બધા ગાડીવાળા સાઈડમાં રાખીને ઊભા રહી ગયા છે અને અમે તમે આપણે અહીંયા મીનાક્ષી મંદિર મદુરાઈ કોના દર્શન કરવાના હોય મીનાક્ષી અમ્મા મીનાક્ષી માતાજી આ એમ કયો કે લોકો મીનાક્ષી અમ્મા આ લોકો અમ્મા કે મદુરાઈ પહોંચી ગયા છીએ મીનાક્ષી મંદિર કયો ને બધે ને હવે અત્યારે તો થાકી ગયા છીએ ઓલરેડી રૂમમાં આવી ગયા છે હોટલના રૂમમાં નાયા ધોયા નથી એટલે સવારે નાયા હોય પણ હવે થાકી ગયા ને ગાડી હલાવી બરાબર ફ્રેશ થઈ જઈશું પછી આ લોકોને બહાર આવીને શું ઢોસા ક્યાં તે જે ફેમસ છે આ લોકો ખાઈશે આપણી તો ઈચ્છા નથી બપોરે કારણ કે આટલી દઈ દીધી હતી છોકરો મજા ફરવા જેવું થાય બરાબર એટલે અમારી સાથે જોડાઈ રહેજો વંશ કેમ રહ્યું રૂમ સારો ને ચાલો બહાર રેડી થઈ ગયા છે બધા આ છે હોટલ બરાબર વરસાદ ચાલુ હોય વરસાદ ચાલુ હોય તો કેવી રીતે કેમ થઈ ખબર વીજળી હું હાલીને આવું અચ્છા અમારી હોટલ વ્યૂ જરા હોટલના ઓનર આપણી જાનકી વરસાદ રહી ગયો બરાબર આ જો દુરાઈની બજાર છે બજારમાં જઈશ અમારી હોટલ આદેશ આદેશ શું છે ગુજરાત હેલો ગાઈસ તો આવી ગયા છે 7:15 હવે અમે નીકળી ગયા છીએ બજારમાં જોવા માટે ખાલી અત્યારે તો જમવા માટે તો મીનાક્ષી ટેમ્પલ તો અહીંયા નજીક જ છે 9 વાગ્યા સુધી ખુલ્લું હોય પણ અત્યારે તો નથી જતા સવારે દર્શન કરવા જઈશું એને તો આ જો આખી હે ને અહીંયાથી હે ને મીનાક્ષી ટેમ્પલ જવાય આવી રીતના જો અહીંયા તો કાંઈ એટલું નથી બટ અહીં અંદર ઘણું છે ઢીંગલી ઘણી છે અહીંયા જે ખજૂરભાઈના વ્લોગ જોતા હોય છે એને ખબર હોય છે ઢીંગલી તો જે ખજૂરભાઈને જોતા હોય છે એને ખબર હોય છે ઢીંગલી તો આ ઘણું છે થોડું ધ્યાન રાખવું એકલું ન જાવ ક્યાંય બસ જાય આગળ આગળ સારું ચાલો આ મેણીયું લેવાની વાત થાય બધા ફૂલ નાખી ગજરા ગજરા પપ્પા કે હોર કામ કરું કોપીરાઈટ આવે ગજબ નહીં મને શરમ આવે અમે હે ને હું છે નાની હતી અમે શિરડી ગયા હતા એમાં શું હતું કે નાના નાના હે ને હું નાની હતી બધા
મમ્મી કે ગજરો એટલે શું મેં કીધું આપણે દાદા ફૂલ ગજરો મારો એ ગજરો એ કે કોક કે બધી મેં આપણે કાઠીવાડી ગાવાનું કાઠી ક્યાં આપણું સમજે કાકા પપ્પાને તમને લુંગી પહેરાવી છે અહીંયા નહીં તો અહીંયાથી લઈ લેવી છે ને રામેશ્વર પહેરાવી છે પિલ્લન કરે કે સમજાતું નથી આ સમજાતી એ આપણું સમજે અમે અરે ભાઈ સાહેબ હમણાં હોટલનું અમે આ લેવા ગયા ને માન એક હોટલ મળી અમને અને એમાં શું થયું કે માન હે ને હા વેણી ગજરા મોગરા ને શું સ્મેલ આવે મસ્ત હા. તો શું થયું માન હોટલ ના માન હોટલ નો રૂમ મળ્યો મુના મામા બિચારે ફોલાવી એને કઈ સમજાતું નહોતું તો ઈશારામાં સમજાવીને એને કીધું કે હોટલ જોઈએ હોટલ છે આ જો મીનાક્ષી ટેમ્પલ છે અત્યારે કામ ચાલુ છે તો હે ને ઈ જ કર્યું મેં જો આ મીનાક્ષી ટેમ્પલ છે તો માન ઈશારામાં હે ને મુના મામાએ રૂમનું ને એનું બધું કર્યું તો આ પપ્પા સમજે ને ઈ અમે નાઇટ ડ્રેસમાં ગયો જો અમે નાઇટ ડ્રેસમાં રખડી સારું ચાલો પછી મળ્યા હા તું એમ કહેવાનું હતી કે માનમાં હોટલનું રૂમનું કર્યું તે પપ્પા હે ને સમજા નહીં કઈ શું કહે તો પપ્પા હે ને ચાલુ થઈ ગયા એમ બાજવા માંડ્યા ઓલા દાદા એ રહેતા દાદા કે રૂમ જ નથી દેવો રૂમ જ નથી દેવો નો રૂમ પછી મુના મામા બીજી વાર હે ને ફોલ આવ્યા ને પછી માય શું કહેવાય કેવી હોટલને ઓથેન્ટિક સાઉથ અહીંયા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ તમને અહીંયા મળશે આ હોટલમાં નામ અમને નથી ખબર કે ઓથેન્ટિક એટલે અહીંયાનું ટ્રેડિશન જે ફૂડ હોય ને એ એની ઢબમાં બનાવે ના ફેરફાર કર્યા વગર ને આપણા ઘોડે કે આમાં આ ફેરફાર કરે એ ઓથેન્ટિક છે સિમ્પલ જો હોટલ છે અહીંની બહુ પ્રખ્યાત હોટલ છે એ હોટલ પ્રખ્યાત ક્યાં મિલેગા ડોસા હું શું કહું જો અંકલ એ બિચારા અમારે દાદા અમારું સમજતા નહોતા અને વંશ બોલે તો દાદા કે અહીંયા મોટી તકલીફ પપ્પાને લપ થઈ ગઈ રૂમ લેવામાં શબ્દની મારામારી હોટલમાં ભેજે મારી પપ્પાને કે નો રૂમ તું કે ગુંડા તું કે ગુન શબ્દની પાણી ખરાબ લેંગ્વેજ બેરિયર કોમ્યુનિકેશન સ્કિલ નથી આયા અમારે તે તમને પાણી પીએ પાણી આયાનું પાણી મેં માફ કર્યું મસ્ત બહુ સારું વાળ એવા મસ્ત થઈ ગયા છે પીવામાં ઠંડુ નહીં પણ ચિલ્ડ નહીં મોટી કેટલી ગળદી છે આયા એટલે આપણે કોઈ બોલાવે સારું ચાલો પપ્પાનો ઓર્ડર આવે છે પપ્પાનું ઇડલી આવી ગયો પપ્પાનું આપણે રિવ્યુ લઈ કે એમને ચટણી પેલા 3 જાતની ચટણી હાલો અહીંયા જોવા મળી આપણને જો આ ગ્રીન ચટણી રેડ ચટણી હે ને કોકોનટ ચટણી હે ટોપરાની ખાવ પપ્પા ચટણી તારા જેવી બનતી શું કામ ખબર આપણે થોડો ગુજરાતી તડકો એટલે પપ્પાને અમુક વસ્તુ હવે મારી ટાઈમ છે ટેસ્ટિંગ ટાઈમ બાકી બહુ છે એવી કે નંબરમાં સેટ કરીએ ઈમેલ આવે નરસાથી આવી કઈ આપણા જેવી નથી બબુલી ભલે ને તો આ ઓથેન્ટિક તો ભાઈ આ લોકોનો ઓર્ડર આવી ગયો છે ભાઈ કેમ રહ્યું તમને મજા આવ્યો તો આમાં આ કદું બધું નાખ્યું હોય જો ઢોસા ઢોસા સરસ ઇડલી તને બબુ કેમ રહ્યું
दो हुए तो हमारे चाचा एक क्लास जो हमने बच्चे के जरा हुई हશે આપણું ઈડલી કેમ રહ્યું હે શું ખાધું ઢોસા મજા આવી બધા જમે આપણે જમી લીધું આપણે ઉતાવળિયા માણસ એટલે એ તારે નિયમ અમાને તો અમે તો ઘરે બગાડી આ હોટલ અમારે અસલ સાઉથ ઇન્ડિયન જો બસ એમ જ ખાવાનું હોય ફેમસ હોટલ છે આ જો ટકા બનાવે હવે એક ચાના 32 રૂપિયા લીધા છે બરોબર બાકી આ શેક છે ઓલા હજી બેઠા છે મારે બનાવી જો એ ગઈ રહ્યો રગડો હે જો ગાઈસ જમી કરીને થઈ ગયા છે એકદમ અને હવે જો બજાર આવી ગઈ છે આ બજાર કેટલી બજાર છે યાર અરે એટલું મારો હે ને પગ પેન્ટ નીચે રે હાવ ભીનું થયું જો ગાઈસ ડોસામાં અમે ફૂલ થઈ ગયા કેમ કે એ લોકો મસાલો ને બધું વધારે નાખે ઓ ભાઈ હાલો પછી ગાઈસ જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બીજી ચેનલ છે BR ટ્રાવેલર એને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય